દોસ્તો, ફરી એકવાર આપણું જલ્દોશનો જલસો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ખૂબ એક અગત્યનો મેસેજ લઈને આવ્યા છે. જે રીતે સિગારેટના પેકેટ ઉપર ચેતવણી હોય છે, ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તે રીતે શું ખાદ્ય પદાર્થોના પેકેજ પર પણ આવી ચેતવણી જરૂરી છે? જેવા કે ચિપ્સ, કૂકીઝ, પીણાં, વેફર, બિસ્કિટ, પ્રોસેસ ફૂડ, આ બધી જ વસ્તુઓ જેમાં મીઠું, ખાંડ, કેલરી, સંતૃપ્ત ચરબી કે સોડિયમનું પ્રમાણ જરૂરી માત્રા કરતાં ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે અને જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બાળકોને માટે તે તો સવિશેષ હાનિકારક છે. તો આવા લેબલ આપણા પેકેજ ઉપર જરૂરી છે. હાલના તબક્કે દરેક પેકેજની ઉપર આપણે ભારતમાં જોઈએ છીએ કે દરેક પેકેટની પાછળના ભાગે નાના અક્ષરે ન્યુટ્રિશન ફેક્ટ બધા પ્રમાણ લખેલું હોય છે કે આમાં આટલી કેલરી છે, આમાં આટલું સોડિયમ છે, આટલું પોટેશિયમ છે, પણ બધા જ નાના અક્ષરો હોય છે જેનું ધ્યાન જતું નથી. ચીલી અને મેક્સિકોમાં એક નવો કાયદો પસાર કર્યો અને તેઓએ જે કોઈ પ્રમાણ, જે ઘટક વધારે પ્રમાણમાં હોય તેઓને આ સ્ટોપની સાઇન, જેવા આપણી થોભોની સાઇન હોય છે ટ્રાફિકની, તેવી સાઇનના અષ્ટકોણ લેબલમાં દરેક વ્યક્તિએ દરેક પેકેજ ઉપર જણાવવું જરૂરી છે. જેમ કે એકમાં જો સુગર વધારે હોય તો એક અષ્ટકોણમાં એમ બતાવે કે આમાં સુગર વધારે છે, આમાં ખાંડ મીઠું વધારે છે, આમાં સોડિયમ વધારે છે, આમાં કેલરી વધારે છે, એ રીતે હોય છે. આ કાયદો ચીલી અને મેક્સિકોમાં છે. દરેક ખાદ્ય પેકેટ ઉપર અષ્ટકોણ આકારના લેબલ સામેની સાઈડ પર લગાડેલા હોય છે અને યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ એને પ્રયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે અને અમેરિકાએ પણ ટેકો જાહેર કર્યો છે. તો આપણે જોઈએ કે આ એક વેફરનું પેકેટ છે, તેના પર અત્યારે કશું જ નથી, પરંતુ હવે એના પર આ બે લાગ્યા છે કે કેલરી વધારે છે અને આમાં સુગર વધારે છે. બીજું જોઈએ તો આ લોકોએ એનું ચેન્જ કર્યું. પહેલાં એ સામાન્ય લેબલ હતું, હવે નવું પેકેટ બનાવ્યું અને તેમાં એ લોકોએ આ બે લેબલ બતાવવાના શરૂ કરી દીધા. એક મેક્સિકોની ઓલિયો બિસ્કિટ બનાવતી કંપનીએ તેના પર 4 લેબલ લગાવવા પડ્યા, જેમાં એમ બતાવવું પડ્યું કે આ લેબલમાં, આ બિસ્કિટમાં કેલરી વધારે છે, ફેટ વધારે છે, સોડિયમ વધારે છે, સુગર વધારે છે. આના કારણે શું થયું? આના કારણે આ લેબલ પેકેટની સામેની સાઈડ પર લગાડવામાં આવ્યા હતા. તેને કારણે લોકોનું ધ્યાન તેના પર કેન્દ્રિત થયું અને લોકોએ એક એમની માનસિકતા આવી ગઈ કે આ પેકેટ ખાવાથી આપણા શરીરને નુકસાન છે. તેના કારણે આ લોકોએ આ પેકેટ ખરીદવાનું ઓછું કર્યું અને જેને કારણે તેનું પ્રમાણ, વેચાણનું પ્રમાણ ઘટી ગયું. સિમ્પલ વસ્તુ, ફક્ત ખોરાકના પેકેટ ઉપર આ પ્રકારના લેબલ લગાડવાથી, સામેની સાઈડ પર લગાડવાથી લોકોનામાં એક જાતની જાગૃતતા આવી કે આ વસ્તુ ખાવાથી વધારે સુગર આવે છે, વધારે મીઠું આવે છે કે વધારે આમાં કેલરી છે. આને કારણે એ લોકોને માનસિકતા, એ લોકોની ઝેક ચેન્જ થઈ ગઈ અને એ લોકોએ આ પ્રકારના પેકેટ ખરીદવાનું ઓછું કર્યું. આને કારણે બનાવ એ બન્યો કે દરેક કંપનીઓ જે પોતાની પ્રોડક્ટ ટેસ્ટી બનાવવાને માટે અને લાંબો સમય ટકાવવાને માટે જે મીઠું, ખાંડ, કેલરી કે સોડિયમનો જે વધારે ઉપયોગ કરતી હતી, એમને એ પ્રમાણ ઘટાડવાની ફરજ પડી. આને કારણે ત્યાંના સૌને આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદો થયો. તો મારો કહેવાનો મત એ છે કે ભારત દેશમાં પણ જો આ પ્રકારનો આપણે દરેક ખાદ્ય પેકેટ ઉપર ચેતવણીના લેબલ સામેની સાઈડ પર લગાડવામાં આવે, લોકોમાં જાગૃતતા આવશે, લોકો ખરીદવાનું ઓછું કરશે. ખરીદવાનું ઓછું કરીશું તો વેચાણ ઓછું થશે, તો કંપનીને ફરજિયાતપણે આ પ્રકારના જે પેકેટ છે તેમાંથી
જે નુકસાનકારક ઘટકો જેવા કે સોડિયમ છે, મીઠું છે, શુગર છે, કેલરી છે, આ બધી વસ્તુ ઘટાડવાની જરૂર ફરજ પડશે. અને આપણા જે નવા પેકેટ આવશે તેમાં ઘણા બધા તે આરોગ્યની દૃષ્ટિએ ખરેખર ફાયદાકારક રહેશે. આ અંગેનું મારું ચર્ચાપત્ર સુરતના ખૂબ જ ખ્યાતનામ અખબાર ગુજરાત મિત્ર તથા ધબકારમાં પણ છપાયું છે. તો આ એક આપણે માટે, આપણા આરોગ્યને માટે, આપણા સમાજને માટે એક અગત્યનો મુદ્દો છે. મારી આશા છે કે આ વિડીયો ખૂબ અગત્યનો હોવાથી આપ આપણા સર્કલમાં, તમારા મિત્ર વર્તુળમાં ખૂબ ફેલાવો. અને આશા છે કે આ મેસેજ સત્તાધીશો ઉપર પહોંચે અને સત્તાધીશો આના અંગે યોગ્ય પગલાં લે અને ભારત દેશમાં પણ આ પ્રકારના ખાદ્ય પદાર્થના પેકેજ ઉપર આ પ્રકારના લેબલ લગાવવાની શરૂઆત કરીશું તો કદાચ આપણે આશા રાખીએ કે બધાનું વેચાણ ઓછું થશે. કંપનીઓને ફરજ પડશે આ બધા જે ઘટકો, જે આપણે નુકસાન કરતા ઘટકો છે તે ઓછા કરશે અને લાંબે ગાળે આપણા આરોગ્યને ફાયદો થશે, સમાજને ફાયદો થશે. આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે. તો મિત્રો, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ જરદોશનો જલસો. થેન્ક યુ.